મિત્રો એક ગામમાં મંગુ ડોશી હતો. મંગુ ડોશી મરી ગયો. મંગુ ડોશી મરી ગયો એટલે મંગુ ડોશીનું કામ કાજ એવું દરેકના ઘેર જોયે બોલું ચાલે બધું જ બિચારો બધાને ભાવતો. મંગુ ડોશી મરી ગયો એટલે પેલા ભાઈના ઘેર તકલીફ આવી એટલે કે ભાઈ તારી મા સિકોતર બની છે, મંગુ ડોશી સિકોતર બન્યા છે. એનો જીવ હોય તેમ ભટક્યા કરે છે. એટલે એમ કે મંગુ ડોશી સિકોતર બન્યા, મંગુને તમારે બેહાડવા પડશે પાટલી પર. આમાં પેલો છોકરો સારું માને તો જીવતો તો કશું કંઈ હેરાન નહીં કે મર્યા પછી હેરાન મન કરતો છે. તો કે ના કે તમારા બેહારો પડશે મંગુ ડોશીની કહે પાટલી પર. કારણ કે જોરદાર તમારે સિકોતર છે ને તમારે તો કેમ કે ઉડતું ચકલું પારા એનું કોઈનું એટલે આ ચકલાને હોકા મારીને ખૂબ પડે એમ કહું છું હું. તમારે કે જબડું કામ કરે જેવું કરે ને બધું કરે આવું બધું કરી અને પેલા ભાઈને શું કર્યું, મંગુ ડોશી હતો અહીંયા પાટલી પર બેહાડી દીધો. પાટલી પર બેહાર અને પછી રાગે કે મંગુ ડોશી તો ના પાડે જવાની. એટલે વળી ઘરની બાયડીને રાગ ઉપડે તે વળી થોડી ધૂણવા પડી કે હું મંગુ સિકોતર ધૂણું. કહેવાનો મતલબ એવું છે કે વસ્તુ સમજો યાર, જે મરી જાય ને એ પૂરું કે સિકોતર ન બને. આપણે માણસ ચોણો છે ને આપણે કે એવી કોઈ જગ્યાએ જઈને આપણે મોક્ષ અપાઈએ છીએ તો એ તરી જ હોય છે, કારણ કે ધાર્મિક વિધિ રાખી થતી હોય છે. અને પછી વરી કોઈ પાછું આવે તો એ વસ્તુ સમજો તમે કે આ બધી વસ્તુઓ આવે જ નહીં. કારણ કે આ સિકોતર કે પૂર્વ જ યાર અવગત્યા જીવ કહેવાય. કોઈ સુસાઇડ કરીને મરી ગયું હોય, આત્મહત્યા કરીએ તો આપણે સમજીએ ખેડો ભાઈ એનો જીવ રહી ગયો છે અથવા તો એના જિંદગી બાકી છે એટલે હવે જીવીને પછી જતું રહેશે. પણ આ તો જે પૂરી મર મળે એ સિકોતર કરે પણ હું કા બને હું ગોળ જી ખાવા રહી ગયો હોય. એટલે કહેવાનો મતલબ છે કે યાર આ બધું ન હોય, જે મરી જાય બધું બને નહીં. એમાં અમારા સમાજમાં તો જે મરે ને એ બની ગયું હોય, જે મરે એ બની ગયું હોય. એટલે આ મરી ગયો તો મરી ગયો, મરે એટલે માટી. આ બધી અંધશ્રદ્ધામાં બહાર આવે તકલીફો તો જિંદગીમાં આપવાની યાર. અમારે તકલીફો તો આવું. અમારે ગાય ભાઈ હોય તાલા ભેંસ દે અને વળી તાલા 2 દાડે દે. જો ગાય પાટો માં ડોલું ઢેલો ખાલી અમારું બધું વેમાઈ જવાનું કે માજી મરી ગયો એટલે સિકોતર થયો. કશું જ ના હોય યાર. આ બધી અંધશ્રદ્ધામાં બહાર આવો, ભગવાન પર શ્રદ્ધા રાખો અને આ બધી બાબતોમાં એકદમ દૂર રહો તેતારા. અને જે માણસ ઉંમર લાયક થઈ મર્યું હોય ને એ કશું બને નહીં. તમારા ગરુડ પુરાણની અંદર લખેલું છે, તમે વાંચો તો વાંચજો કે ઉંમર લાયક થઈ એટલે એની 80-90 વર્ષે મરી ગયું એટલે એની ઉંમર પૂરી થઈ ગઈ હોય. જે કાચી ઉંમરે મર્યું હોય એનો કદાચ જીવ રહી ગયો અને એ બાકીની ઉંમર જીવવા માટે થઈને અગત્યું ભટકાય એવું એમાં લખેલ છે. મતલબ કહેવાનું કે એવી વાતો હોય છે એમાં. તો કદાચ એના પર આપણે મોનિયર પર ગયેલો ઓછો વળી બધું ભરે યાર. એટલે આ બધી અંધશ્રદ્ધાઓ બહાર આવો અને જાગૃત થાઓ. જય હિન્દ, જય ભારત.